નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પાટણ જિલ્લામાં શિયાળુ ખેતીના શ્રી ગણેશ કરતા ધરતીપુત્રો. જિલ્લામાં ગાજર, ઘઉં, શાકભાજી સહિતના વાવેતરની થઈ શરૂઆત. પાટણની ઐતિહાસિક વિરાસત સમા કિલ્લાઓ પ્રત્યે તંત્રનું અરમાયું વર્તન. ભાટીપાટ સહિત અનેક દરવાજા અને કિલ્લાઓ પર ઉગેલા 52ના ઝુંડ નોતરી શકે છે મોટી દુર્ઘટના. અને મહિલા સુરક્ષાની મોટી વાતો વચ્ચે પાટણ જિલ્લામાં 40 જેટલી જગ્યાઓ રહી છે ખાલી. 50ના મહેકમ સામે માત્ર 10 મહિલા કર્મચારી કાર્યરત. પીઆઈની મહત્વની જગ્યા જ ખાલી. અને હવે જિલ્લાના અન્ય સમાચાર. ચોમાસુ સિઝનમાં ભારે નુકસાન વેઠ્યા બાદ ખેડૂતોએ શિયાળુ સિઝનના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે સમગ્ર જિલ્લામાં ખેડૂતોએ 4655 હેક્ટરમાં રચકાનું વાવેતર કર્યું છે. ઘઉંનું વાવેતર માત્ર 155 હેક્ટરમાં થયું છે, તો ઘાસચારાના પાક જુવારનું વાવેતર 75 હેક્ટરમાં થઈ ચૂક્યું છે. આ સિવાય જવ અને મેથીનું વાવેતર 100 હેક્ટર ઉપરની જમીનમાં થયું છે, જ્યારે સવાનું વાવેતર 1100 હેક્ટરમાં થયું છે. ખાસ કરીને પાટણ તાલુકામાં પ્રતિવર્ષની જેમ ગાજરનું વાવેતર 1130 હેક્ટરમાં નોંધાયું હોવાનું ખેતીવાડી અધિકારી MP ચૌહાણે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું. પાટણ જિલ્લામાં ખરીફ ઋતુની અંદર વરસાદનું પ્રમાણ સારું એવું રહેલું હતું અને પાછળથી જે વરસાદ થયો એના કારણે ખરીફ પાકોની અંદર પણ ફાયદો થયેલો છે. હાલ એમ કે 8 તારીખ સુધીમાં આપણે જો પાટણ જિલ્લાનું વાવેતર જોવું હોય તો રાયનું લગભગ 26,835 હેક્ટર, ચણાની અંદર 15,630 હેક્ટર, સવા 1100 હેક્ટર જેવો થયેલો છે. જીરુંનું વાવેતર હજુ નવેમ્બરમાં હવે ચાલુ થવાનું હશે, દિવાળી પછી ઠંડીનું વાતાવરણ છે એટલે અત્યારે હાલમાં 575 હેક્ટર જેટલું થયેલું છે. વરિયાળી 1475 હેક્ટર છે. ગાજર આપણો અહીંયા જિલ્લાનો એક તાલુકો પાટણ તાલુકાની અંદર વાવેતર થાય છે, 1130 હેક્ટર જેટલું થયેલું છે. બટાકા 220 હેક્ટર જેવા છે અને રચકો 4655 હેક્ટર જેવું. એમ કુલ જિલ્લાનું વાવેતર જોઈએ તો 52,680 હેક્ટર જેવું અત્યારે હાલ વાવેતર થયેલું છે. અને અત્યારે ઠંડીની જે મોસમ ચાલુ થઈ છે એટલે પાક પરિસ્થિતિ પણ સારી છે. અને બીજું ઉત્તર હવે વાવેતર ઘઉંનું ને બધું ચાલુ થયું છે એટલે દર અઠવાડિયે આપણે રિપોર્ટ મોકલીએ છીએ. પાટણ શહેરમાં ઐતિહાસિક રાણીની વાવ નજીક રેલવે લાઇનમાં કન્સ્ટ્રક્શન માટે NOC આપવા તાજેતરમાં જ નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી દિલ્હી દ્વારા નનૈયો ભણી દેવામાં આવતા પાટણ ભીલડી રેલવે લાઇનનો મહત્વાકાંક્ષી રેલવે પ્રોજેક્ટ ઘોંચમાં પડી જવા પામ્યો છે. આ પ્રોજેક્ટના કારણે રાણીની વાવને નુકસાન થઈ શકે તેવું કારણ આગળ ધરીને મંજૂરી આપી શકાય નહીં તેવું રેલવે તંત્રને જણાવાયું હોવાનું સૂત્રો દ્વારા વિગતો મળી રહી છે. પાટણમાં બેનમૂન રાણીની વાવને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન અપાવવા માટે કરાયેલ દરખાસ્ત સંદર્ભે યુનેસ્કોની ટીમ સ્થળ વિઝિટ કરી ગઈ છે. બીજી તરફ પાટણ શહેરમાં વિકાસને ગતિમંત બનાવવા માટે પાટણથી કાકોશી બ્રોડગેજ રેલવે લાઇનની પણ જરૂરિયાત મહત્વની છે. જો કે ઐતિહાસિક મોન્યુમેન્ટ રાણીની વાવ નજીક આ રેલવે લાઇનનું કામ પહોંચતા જ આર્કિયોલોજી તંત્રએ NOC લઈને આવો પછી બાંધકામ કરો તેવું રેલવે તંત્રને જણાવ્યું હતું, જેના કારણે રેલવે તંત્ર દ્વારા આ કામ સ્થગિત કરાવાયું હતું. બીજી તરફ આ ઐતિહાસિક મોન્યુમેન્ટ નજીક રેલવે લાઇન નંખાય તો સ્મારકને નુકસાન પહોંચવાની સંભાવના આર્કિયોલોજી તંત્રએ વ્યક્ત કરી છે. ત્યારે હવે આ અત્યંત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટમાં 50 કિલોમીટરના અંતરમાં 9 કિલોમીટર કામ પૂર્ણ થયેલ છે. માત્ર 1 કિલોમીટર રાણીની વાવનો વિસ્તાર જ ટ્રેક નાખ્યા વગર બાકી છે. બીજી તરફ સરસ્વતી હાવડા બનાસ નદી ઉપર 5 જગ્યાએ બ્રિજનું બાંધકામ પણ થઈ ચૂક્યું છે. ત્યારે હવે આ રેલવે લાઇનને કેવી રીતે રૂટ ડાયવર્ઝન કરવું તે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લા 100 વર્ષથી પાટણના રામી મુખાત્યા પરિવાર પોતાની પરંપરા અનુસાર સિદ્ધપુરના મુખેશ્વર મહાદેવમાં લાડુ, ખીચડી, મૂળાની ભાજી અને દાળનું નૈવેદ્ય ચડાવવા જાય છે. પ્રાચીન સમયમાં આ પરિવારો બળદગાડામાં બેસી જતા હતા, પરંતુ વર્તમાન સમયે 20 જેટલા પરિવારો જીપ દ્વારા સિદ્ધપુર પહોંચી કારતક સુદ નોમના દિવસે આ કરવટું પૂરું કરે છે. ત્યારે આજે પાટણથી આ પરિવારોએ સિદ્ધપુર પહોંચી નિજ મંદિર ખાતે આ વિધિ સંપન્ન કરી હતી, તો પોતાના બાળકોની બાબરી પણ ત્યાં જ ઉતરાવી હતી. આ સાથે જ તેમણે નિજ મંદિર ખાતે બ્રાહ્મણોને ભોજન પણ કરાવ્યું હતું.
માત્ર રામી પરિવારો જ નહીં પણ પાટણનો મોદી પરિવાર પણ સિદ્ધપુરના ઢગલા બાપજી ખાતે જઈ શ્રાદ્ધ વિધિ સંપન્ન કરે છે. તો ભાટિયા પરિવાર પણ સિદ્ધપુરમાં શ્રાદ્ધ વિધિ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પાટણના પ્રજાપતિ પરિવારો સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આજે શ્રાદ્ધ વિધિ સંપન્ન થઈ હતી. સિદ્ધપુર રેલવે સ્ટેશનથી બિંદુ સરોવર રેલવે ક્રોસિંગ વચ્ચે ગતરોજ અચાનક એક માલગાડીનો વ્હીલ પાટા પરથી નીકળી પડતા માલગાડી રામ ભરોસે 300 મીટર સુધી આગળ ધપી હતી. ત્યારબાદ તે ડબ્બાની પ્રેશર પાઇપ તૂટી જતા ગાડી 100 મીટરના અંતરે ઊભી રહી હતી અને 3 ટ્રેક પૈકીના માલગાડી ટ્રેક પર આ ઘટના બનતા મોટી દુર્ઘટના રોકાઈ હતી. આ અંગે રેલવે તંત્રના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે મોટી ખાવડીથી ખાતર ભરીને એમટી કેડી માલગાડી સિદ્ધપુર આવી રહી હતી. તે દરમિયાન બપોરે બિંદુ સરોવર ફાટક પાસે એન્જિનથી 6 નંબરના ડબ્બાના 4 વ્હીલ અચાનક પાટા પરથી ઉતરી ગયા હતા અને તે સ્થિતિમાં ગાડી ચાલી હતી, જેથી ગાડીનો એક બાજુનો ડબ્બો નમી ગયો હતો અને રસ્તામાં આવતા પાટા તેમજ લાકડાના સપોર્ટ તોડતી ગાડી 300 મીટર સુધી ખેંચાઈ હતી અને સિદ્ધપુર રેલવે સ્ટેશનથી 100 મીટર અંદર પ્રેશર પાઇપ તૂટતા તે અટકી પડી હતી. આ ઘટનાને પગલે રેલવે અધિકારીઓ અને લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. SIPFના સ્ટાફે લોકોને દૂર કર્યા હતા અને આ ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને કરાઈ હતી. અને વધુ સમાચાર પર નજર બ્રેક બાદ. અરે આ તહેવારમાં તો હું નાસ્તા બનાવીને કંટાળી ગઈ છું. કંટાળવાની કોઈ જરૂર નથી. ચાલ લક્ષ્મી બેકરીમાં, ત્યાં આપણને મળશે સ્પેશિયલ બદામ બિસ્કિટ, મકરૂમ બિસ્કિટ, બટરસ્કોચ બિસ્કિટ, સ્પેશિયલ મસ્કા ખારી, સ્પેશિયલ ટોસ્ટ, અવનવી વેરાયટીઝમાં અને સ્વાદમાં. ભાજીના પાઉં અને પિઝાના રોટલા અને પફ પણ મળશે. બર્થડે માટે કેક, ચોકલેટ, બટરસ્કોચ, બ્લેક ફોરેસ્ટ જેવા અવનવા સ્વાદ અને આકારની વેરાયટીઝમાં મળશે. અને આપણા ઘી, ખાંડ અને લોટમાંથી બિસ્કિટ અને નાનખટાઈ પણ બનાવી આપશે. વેરાયટીઝનો ખજાનો એટલે લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, પાટણ. ફોન નંબર 325566. પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડા 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડા ફક્ત ₹180 માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડા ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 9424744215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવટ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा. 10 नंबर दाणो रजवाड़ी चा. महाबचत पैक रजवाड़ी चा.
मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाना रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा। બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી। બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T 125 ST 150 cc, પલ્સર 135 150 180 200 220 cc હાજર સ્ટોકમાં મળશે। સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ। મોબાઈલ નંબર 99 250 15 140। પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ ચામુંડા ફર્નિશિંગ। અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે। પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ। વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ। સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ। શ્રી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દિવાળી, લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગે આતશબાજી માટે 12 માસ ફટાકડા મળશે। દિવાળી પ્રસંગે શિવાકાશીના ફટાકડાની કીટ ₹650 અને 1000 રૂપિયામાં મળશે। સ્થળ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ, જૂનાગંજ બજાર, પાટણ। કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે। વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો। મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી। મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી, હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ। તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ। બિગ ભારત વોચ કંપની જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ। અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ। બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ। કોટન બાય ફેશન ગેલેરી નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ। શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ। ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર। 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ। મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર। ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીજી કુલર મેળવો અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી। અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500 ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ। જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। आसमां में मार के डुबकी उड़ा दे जा सूरज की झपकी, सर से चीर हवा का।
બ્રેક બાદ સ્વાગત છે. ઐતિહાસિક નગરી પાટણની ફરતે આજે પણ પૌરાણિક કિલ્લો અકબંધ રહ્યો છે, તો ઐતિહાસિક દરવાજાઓને પણ તંત્ર દ્વારા નવીનોપ આપી નયનરમ્ય બનાવવામાં આવ્યા છે. ત્યારે તાજેતરમાં જ પાટણની રાણીની વાવને પણ વર્લ્ડ હેરિટેજમાં મૂકવા માટે યુનેસ્કોની ટીમ મુલાકાત લઈ ચૂકી છે અને જેમાં હકારાત્મક સમાચાર પણ સાંપડી રહ્યા છે. ત્યારે પાટણની આ ઐતિહાસિકતા જોવા હવે બમણા વેગથી વિદેશીઓ સહિત દેશભરમાંથી લોકો આવશે. ત્યારે પાટણ સ્થિત ફાટીપાડ દરવાજાથી લઈ કાલિકા મંદિર તરફના કિલ્લા પર અસંખ્ય બાવળો ઉગી નીકળ્યા છે અને જે પાટણની ઐતિહાસિક વિરાસતને ઝાંખપ લગાવી રહ્યા છે. ત્યારે અહીંના સ્થાનિક અગ્રણી દેવચંદભાઈએ આ કિલ્લા પરથી બાવળો દૂર થાય તેમજ 20 થાંભલામાંથી પસાર થતા આ બાવળો અકસ્માત ન સર્જે તે માટે તંત્ર સજાગ બને તેવી માંગ કરી છે. પાટણ એક ઐતિહાસિક નગરી શહેર છે, જ્યાં ફાટીપાડ જે કિલ્લો બહુ જૂનો છે તેના પર ઘણા સમયથી અટકાય બાવળના ઝાડ ઉગેલા છે. તો સ્થાનિકોની એવી માગણી છે કે આ અટકાય બાવળ કે દેશી બાવળ દૂર થવા જોઈએ. પાટણ શહેરમાં નગરપાલિકા દ્વારા દરેક સોસાયટીના કોર્નર ઉપર કચરો ફેંકવાના લોખંડના ડબ્બા મૂકેલા છે. આ ડબ્બા ભરાઈ જતા પાલિકા તંત્ર દ્વારા ટ્રેક્ટરમાં ભરી તેને નિકાલ અર્થે નિયત કરેલી જગ્યામાં ઠાલવવામાં આવે છે. પરંતુ કેટલીક જગ્યાએ આ કચરા ભરેલા ડબ્બાને આગ ચાંપી દેવાતા આ ડબ્બામાં ભારે આગ લાગે છે અને તેના ધુમાડાથી આજુબાજુના લોકો તો ત્રસ્ત બને છે, સાથે આ ડબ્બાનું આયુષ્ય પણ ટૂંકાઈ જાય છે, જેની સ્કાય ન્યૂઝના કેમેરામેને કેમેરામાં કેદ કરી છે. આગ લાગેલા ડબ્બામાંથી દુર્ગંધ મારતો ધુમાડો સમગ્ર વિસ્તારના લોકો અને સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બને છે. તો બીજી તરફ કુદરતી હવા મેળવવા આનંદ સરોવરના બગીચામાં આવતા બાળકો અને મોટેરાઓ માટે પણ આ ધુમાડો નુકસાન કરતા સાબિત થયો હતો. ત્યારે પાલિકા તંત્ર આ બાબતે યોગ્ય તકેદારી રાખી આ કચરામાં આગ ફેલાવતા કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે તેવી સ્થાનિક રહીશોએ માંગ કરી છે. છેલ્લા 2 દિવસથી ફિલિપાઇન્સમાં હૈયાન વાવાઝોડું હેવાન બનીને ત્રાટક્યું હોય તેમ ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ વિનાશ વેર્યો છે, જેમાં વાવાઝોડાએ 10,000થી વધુ લોકોનો ભોગ લીધો છે અને વાવાઝોડાને પગલે 4,80,000 લોકો બેઘર બન્યા છે. તો કાંઠા વિસ્તારના શહેરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ફિલિપાઇન્સ સરકારની વિનંતીને ધ્યાનમાં રાખી અમેરિકાએ તેનું સૈન્ય રાહત કાર્ય માટે મોકલ્યું છે. ફિલિપાઇન્સમાં પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર હૈવાન વાવાઝોડાથી 70થી 80% વિસ્તારો બરબાદ થઈ ચૂક્યા છે. તો એરપોર્ટ પણ કાટમાળમાં ફેરવાઈ ચૂક્યો છે. આ વાવાઝોડાની ઝડપ પ્રતિ કલાક 315 કિલોમીટરની છે અને સમુદ્રમાં 6 મીટરથી પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સલામતીના પગલે 6 લાખ લોકોને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, તો હજી પણ 1.25 કરોડ લોકો ખતરામાં છે. તો દેશમાં લૂંટફાટ અને ભૂખમરાની સ્થિતિ ઉદ્ભવી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને આ સાથે જ રોકાઈએ બ્રેક માટે. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बाजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં.
કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈફ બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કંકુ છાટણીયા છંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. શ્રીમતી સાડી શોરૂમ જીવનના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ. શ્રીમતી સાડી શોરૂમ, પંચાસરા શોપિંગ સેન્ટર, પીપળા શહેર, પાટણ. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રિપોઈ, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક. દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ. મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. એસી ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો, હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન. વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ. ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ. ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે.
એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. જૂના સમયમાં મહોલ્લાપોળો અને ગામડાઓના પાદરે બાંધકામ કરતી વખતે લોકો ઘરને વાસ્તુશાસ્ત્ર, પવન, પાણી અને પ્રકાશની વ્યવસ્થા ગોઠવી બાંધકામ કરતા હતા. પરંતુ કાળક્રમે હવે આધુનિક પ્રકારના મકાનોમાં ભૌતિક સુખ સગવડને જ ધ્યાનમાં લેવામાં આવે છે. તો બીજી તરફ સોસાયટી વિસ્તારમાં આજે પક્ષીઓ માટેના પક્ષીઘર એટલે કે ચબૂતરા લુપ્ત થઈ રહ્યા છે. ત્યારે શહેરના જૂના વિસ્તારોમાં આજે પણ પક્ષીઘરોમાં ભોળા અને અબોલ પક્ષીઓ વિહાર કરતા જોવા મળે છે. તો બીજી તરફ મહોલ્લાપોળોમાં વસવાટ કરતા લોકો પણ આ પક્ષીઘરમાં સવાર સાંજ ચણ નાખે છે. તેમજ પાણી માટેની પણ યોગ્ય વ્યવસ્થા કરાતા આ પક્ષીઘરો પંખીઓના કિલ્લોલથી રળિયામણા દેખાઈ રહ્યા છે. ત્યારે આ વિચાર વર્તમાન સમયના નવા બિલ્ડરો પણ ધ્યાનમાં રાખી પોતે બનાવેલી સોસાયટીઓમાં સુંદર પક્ષીઘર કોમન પ્લોટમાં બનાવે તો પંખીઓનો વિહાર અકબંધ રહી શકે તેમ છે. અને સોસાયટીમાં રહેતા નાના બાળકો પણ આ પંખીઓને જોઈ માત્ર પુસ્તક થકી નહીં પરંતુ વાસ્તવિક રીતે પણ પંખીને ઓળખતા થાય. પાટણના આનંદ સરોવર રોડ ખાતેના પ્રગતિ મેદાન પર સ્વર્ગસ્થ પોપટલાલ હરચંદાસ રતાણી અને સ્વર્ગસ્થ દીપચંદભાઈ પોપટલાલ રતાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. ત્યારે આજે સવારે તેમના નિવાસ સ્થાનેથી એટલે કે લાલભાઈ પાર્કથી એક વિશાળ પોથીયાત્રા સંતોના સાનિધ્ય વચ્ચે નીકળી હતી. જેમાં પારંપરિક વાદ્યો સહિત બેન્ડવાજા સાથે મહિલાઓએ ભક્તિ ગરબા ગાઈ વાતાવરણને ધર્મમય બનાવ્યું હતું. અને આ પોથીયાત્રા પ્રગતિ મેદાન ખાતે પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. હારીજ તાલુકાની વાદી વસાહત ખાતે વર્ષ 2012 દરમિયાન અહીં વસવાટ કરતા વાદી સમાજના લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે એક પાણીની ટાંકી બનાવી આપવામાં આવી હતી. પરંતુ તેમાં બની ત્યારથી જ પાણીનું ટીપું નહીં પડતા આ અંગેની જાણ વાદી વસાહતના લોકોએ સ્વાગત ફરિયાદમાં કરી હતી. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે વાદી વસાહતના આગેવાનો કલેક્ટરને રૂબરૂ મળવા આવ્યા હતા. ત્યારે પોતાની સમસ્યા અંગે સમાજના યુવાન ટોલાભાઈએ સ્કાય ન્યૂઝ સમક્ષ જણાવ્યું હતું કે અમને તંત્ર દ્વારા પાણી આપવામાં અન્યાય થઈ રહ્યો છે અને આ વસાહત શહેરથી દૂર હોવાથી ઘણી તકલીફ પડી રહી છે. ત્યારે જો આ સમસ્યાનું ઝડપી નિરાકરણ આવે તે માટે અમો જિલ્લા સમાહર્તાને આ અંગે રજૂઆત કરી રહ્યા છીએ. 2012માં 80,000 લીટરની સરકારે ટાંકી બનાવી છે. આજ દિન સુધી ટાંકીમાં પાણી આવતું નથી. તેના માટે તારીખ 24/10ના રોજ સ્વાગતમાં લેવડાવ્યું પણ હજુ સુધી પાણીનો પ્રશ્ન હલ થયો નથી. એના માટે કલેક્ટર સાહેબને પાણીની રજૂઆત કરવા માટે આવેલા છીએ. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ બ્રેક માટે. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી
જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, ભાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ એ 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ. પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ, લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, ડોશીવટ બજાર, પાટણ. 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી,
ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસસંગમની સામે, બજાર રોડ, પાટણ. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भोयरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटन. બ્રેક બાદ અન્ય સમાચાર. 5 રાજ્યોની ચૂંટણીનો આજથી શંખનાદ શરૂ થયો છે. ત્યારે છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટેના આજે પ્રથમ તબક્કામાં નક્સલીઓએ કાંકેરમાં ચૂંટણી ફરજમાં લાગેલા સલામતી દળના જવાનો પર હુમલો કર્યો છે. તો બસ્તરના પખંજુરમાં બીએસએફ અને નક્સલીઓ વચ્ચે અથડામણ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે, જેમાં એક જવાન ઈજા પામેલ છે. તો બીજી તરફ નક્સલીઓએ પણ આ વિસ્તારના લોકોને જો મત આપશે તો ગોળી મારવામાં આવશે તેવી ચેતવણી ઉચ્ચારી છે. ત્યારે ઇન્ટેલિજન્સ બ્યુરોએ એવી ચેતવણી આપી છે કે એલટીટીઈની મદદથી 41 માનવ બોમ્બ તૈયાર કર્યા છે, જેઓને કેરળ અને આંધ્રના જંગલોમાં તાલીમ આપવામાં આવી છે. આ થકી નક્સલીઓ બસ્તરમાં વીઆઈપીઓને નિશાના પર લેવાનું ષડયંત્ર ઘડી રહ્યા છે. મળતી વિગતો અનુસાર પ્રથમ 3 કલાકમાં જગદલપુરમાં 12%, બસ્તરમાં 10%, કાંકેરમાં 10% મતદાન થયા હોવાના અહેવાલ છે. છત્તીસગઢના 90 સભ્યોની વિધાનસભામાં પ્રથમ બેઠક ઉપર મતદાન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં 143 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 4142 મતદાન કેન્દ્રો પૈકી 1311 અતિ સંવેદનશીલ છે. જોકે મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે હેલિકોપ્ટરથી વોચ રાખવામાં આવી છે, તેમજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. પાટણ ચાણસ્મા હાઈવે રોડ પર જીબી પાસે 5.5 મીટર પહોળાઈના સર્વિસ રોડનું 480 મીટર સુધી નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ નિર્માણ કાર્યમાં જીબી પિકઅપ સ્ટેન્ડ નડતર રૂપ લાગતા તેમણે આ પિકઅપ સ્ટેન્ડ દૂર કરવા નોટિસ પાઠવી છે. ત્યારે આગામી સમયમાં આ પિકઅપ સ્ટેન્ડ કે જે તાજેતરમાં જ નિર્માણ કરાયું હતું અને જેની પાછળ હજારો રૂપિયા ખર્ચાયા હતા, તે તંત્રની અણઆવડતના લીધે નિસ્તનાબૂદ બનશે. પ્રતિવર્ષની જેમ ચાલુ વર્ષે પણ પદ્મનાભ ભગવાનના મેળામાં ખુલ્લી જગ્યા આગળ ખાણીપીણીના સ્ટોલ તથા ચકડોળ અને મનોરંજનના સાધનોની જાહેર હરાજી આજે નિયત સ્થળે રખાઈ હતી, જેમાં પાટણ મામલતદાર પટેલ, નાયબ મામલતદાર સહિત વેપારીઓ અને પદ્મનાભ વાડી ટ્રસ્ટના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ હરાજીમાં 6,25,000ની ઊંચામાં ઊંચી બોલી બોલાઈ હતી, જે ચકડોળ માટે હતી. તો નાસ્તા સ્ટોલ માટે 800 રૂપિયાની હરાજી થઈ હતી, જે નીચામાં નીચી જવા પામી છે. આ હરાજીમાં કુલ 9.5 લાખની આવક થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. પાટણ જિલ્લામાં મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત ઘરેલુ હિંસા ટાળવા મહિલા પોલીસ સક્રિય બની છે અને માત્ર 11 મહિલાઓના સ્ટાફે જિલ્લામાં સારું એવું કાઠું કાઢ્યું છે. ખાસ કરીને આ મહિલા પોલીસને 150 જેટલી ફરિયાદો મળી હતી, જે પૈકી તમામનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ 8 જેટલા મહિલા ગુનાઓમાં 4નો નિકાલ કરાયો છે. ગુના દાખલ થયા છે 4 અમારે, જેમાંથી 4નો નિકાલ છે અને બીજા 2 હમણાં દાખલ થયા, 2 પેન્ડિંગ છે. 2 દુબઈના આરોપી છે, એના માટે 2 પેન્ડિંગ છે. રેગ્યુલર સમાધાન વધારે કરાવીએ છીએ. ગમે મહેનત કરીને
લેડીઝનું ઘર બંધાય અને એને ઘરમાં માન સન્માન મળે એના માટેનું વધારે મહેનત કરી છે. ખાસ કરીને આ મહેકમ 50નું હોવા છતાં 5મા ભાગનો સ્ટાફ મુકાયો છે. પીઆઈ જેવી મહત્વની જગ્યા પણ અત્યારે ખાલી પડી છે. ત્યારે પાટણમાં 10 જેટલો જ મહિલા પોલીસ સ્ટાફ હોય. કોલેજ, યુનિવર્સિટી તેમજ બજારના કેટલાય વિસ્તારોમાં મહિલા પોલીસ પેટ્રોલિંગ થઈ શકતું નથી. ત્યારે આ બાકી મહેકમ જલ્દીથી ભરાય તો પાટણમાંથી અસામાજિક પ્રવૃત્તિઓ ઘટી શકે તેમ છે. ત્યારે આ અંગેની વધુ વિગતો મહિલા પીએસઆઈએ સ્કાય ન્યૂઝને આપી હતી. મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલા સુરક્ષા અંતર્ગત આપણે ચતુર્ભુજ બાગ 2 પોઈન્ટ મૂકેલા છે, જેમાં 2 લેડીઝ પોલીસના પોઈન્ટ મૂકેલા છે અને 2 પોઈન્ટ બસ સ્ટેન્ડ પોઈન્ટ મૂકેલા છે, મહિલાની છેડતી ના બને એના માટે. એ સિવાય અમે મહિલાની છેડતીના બનાવ ના બને એના માટે જાહેર ક્ષેત્રમાં કોઈ બાગ હોય, જાહેર રોડ હોય, રાણીની વાવ છે, મંદિર, સાંઈ બાબા મંદિર છે, કાળકા મંદિર છે વગેરે જગ્યાએ પેટ્રોલિંગમાં ફરીએ છીએ. અને હાલ મહિલામાં સ્ટાફ ઓછો છે એટલે કામગીરી નહીં વધારે ગુનાનું સમાધાન વધારે કરવામાં આવે એના માટે વધારે મહેનત કરીએ છીએ. અને અંતમાં જતા નજર હેડલાઇન્સ પર. પાટણ જિલ્લામાં શિયાળુ ખેતીના શ્રી ગણેશ કરતા ધરતીપુત્રો. જિલ્લામાં ગાજર, ઘઉં, શાકભાજી સહિતના વાવેતરની થઈ શરૂઆત. પાટણની ઐતિહાસિક વિરાસત સમા કિલ્લાઓ પ્રત્યે તંત્રનું અરમાયું વર્તન. ભાટીપાડ સહિત અનેક દરવાજા અને કિલ્લાઓ પર ઉગેલા 52ના ઝુંડ નોતરી શકે છે મોટી દુર્ઘટના. અને મહિલા સુરક્ષાની મોટી વાતો વચ્ચે પાટણ જિલ્લામાં 40 જેટલી જગ્યાઓ રહી છે ખાલી. 50ના મહેકમ સામે માત્ર 10 મહિલા કર્મચારી કાર્યરત. પીઆઈની મહત્વની જગ્યા જ ખાલી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.